નમસ્કાર મિત્રો, આજે વાચન ગળન લેખન અભિયાન અંતર્ગત ગુંદીખાણા પ્રાથમિક શાળાની મુલાકાત કરી અને ચંદ્રાણા બિલકુલ નજીક હતું એટલે મને એમ થયું કે ત્યાં પણ જાઉં. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ચંદ્રમાણા સ્કૂલના મુખ્ય શિક્ષક ચિંતનભાઈ છે. આપણી સાથે થોડી વાત પણ કરવાના છે. મને ઘણા ટાઈમથી ચંદ્રાણા આવવા માટે એમણે કહ્યું હતું કે સાહેબ શાળા હવે સરસ થઈ ગઈ છે, તમે આવો, એટલે આજે હું આવેલો. ચિંતનભાઈ નમસ્કાર. નમસ્કાર સાહેબ. તમારી શાળાની આજે આખી એક વિડીયો રૂપે મુલાકાત કરવી છે, તો આપણે જરા મુલાકાત કરીએ. તમે સાથે આવો અને આપણે અહીંયા મિત્રો જોઈ શકો છો કે એમણે જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે બધી અહીંયા તમને દેખાય છે. એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં ચિંતનભાઈ પોતે ખૂબ જ સક્રિય રહી અને ભાગ લેતા આવ્યા છે. તમે જોઈ શકો છો એના પ્રમાણપત્રો અહીંયા. શાળા સ્વચ્છતા એવોર્ડ પણ એમને મળેલો છે. તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે, એમાં પણ પ્રથમ ક્રમાંકે એમને નંબર મેળવેલો છે. ઘણી બધી એમની વિશેષતાઓ છે. આજે મને એમ થયું કે આ વાત પણ ગુજરાત સુધી અને દૂર દૂર સુધી પહોંચવી જોઈએ. હું જે રસ્તેથી અંદર આવ્યો ત્યાંથી મને એમ થયું કે આ મિત્રો રોજ આ રસ્તેથી કે જ્યાં મેઇન રસ્તાથી ગાડી અંદર ઉતારવાનું જ બહુ ટફ કામ છે, મારે પણ ખૂબ સાચવીને અંદર આવવું પડ્યું. એવા વિસ્તારમાં અહીંયા આવી અને ચિંતનભાઈ અને એમની ટીમે ખૂબ સરસ કામ કર્યું છે. અહીંયા આ એમની ઓફિસ છે. અહીંયા બપોરે મિત્રો ભોજન કરવું હોય, ચા બનાવ્યું, કોઈ ગેસ્ટ આવે તો આ સૂત્રો ખાસ છે અહીંયા કે એમણે જાતે બધા તૈયાર કરેલા છે. આવા આખી સ્કૂલમાં જ આવો, આપણે શાળાની એક વિઝિટ કરીએ. ચિંતનભાઈ, આપણે શાળામાં ધીમે ધીમે આગળ હવે વધીએ છીએ. ઓકે, બાલવાટિકા અને ધોરણ 1 આ બધા TLM તમે બનાવડાયેલા છે? જાતે બનાવેલા છે, ડિઝાઇન. ઓકે, જો ચંદ્રાણા પ્રાથમિક શાળાનું બોર્ડ તમે જોઈ શકો છો. બાલવાટિકાના વર્ગને જેટલું સરસ રીતે સુશોભિત કરી શકાય એટલું કરવાનો એમણે પ્રયત્ન અહીંયા કરેલો છે. બાળકો બધા જ એમનું કામ કરી રહ્યા છે ટીચર સાથે. આપણે બાલવાટિકા માટે વેલકમ બોર્ડ તમને બધાને ખ્યાલ જ છે આનો. ઘણી બધી વિશેષતાઓ છે, આપણે વિડીયો દરમિયાન જોતા જઈશું અને ચિંતનભાઈ પણ આપણને થોડી માહિતી આપતા રહેશે. ચિંતનભાઈ, રામ દુકાન વિશે થોડી વાત કરજો. અંતરિયાળ એરિયા હોવાથી બાળકોને જે જરૂરી વસ્તુ બજાર લેવા ના જવું પડે એટલા માટે અમે નજીવા ભાવે બજાર કિંમતે જઈએ રાખીએ છીએ. અને એ પણ સુવિધા એટલા માટે ખુલ્લામાં રાખી છે કે કોઈ બાળક જોડે જો પૈસા ના હોય અને એમનું ગૃહ કાર્ય અટકે ના, એટલા માટે વસ્તુ લઈ પૈસા ના મૂકે તો એ સેલ્ફ રાખ્યું છે. ખૂબ સરસ. સેફટી માટે આખું કેમેરાની પણ સરસ વ્યવસ્થા છે અહીંયા. આ તમે જોઈ શકો છો. બીજા ધોરણનો આ વર્ગ છે અને બધા TLM અહીંયા જેમ જરૂર પડે એમ મિત્રો ઉપયોગ કરી શકે. આ બાળકોએ બધા તૈયાર કરેલા કુંડા છે અને એમની રીતે એમણે વાવ્યું છે પહેલાં બીજામાં. ખૂબ સરસ કામ અહીંયા થઈ રહ્યું છે. જો આ કોન્સેપ્ટ પણ સરસ છે. પગથિયે ચડતા પણ બાળકો થોડું લર્નિંગ કરી શકે. એક વિઝનરી આચાર્ય હોય તો ઘણું બધું થઈ શકે. ચિંતનભાઈ એવા જ એક ઇનોવેટિવ આચાર્ય છે અને આ તમે જોઈ શકો છો કે જે એમને કરવા જેવું લાગે, જ્યારે પણ કરવા જેવું લાગે ત્યારે અવશ્ય એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. આ બધી દિવાલોને બોલતી રાખવાનું એમનું સરસ કાર્ય છે. ઓકે, ઔષધિઓ વિશેની વિવિધ માહિતી અહીંયા લગાવેલી છે. બગીચામાં બધી વાવેલી પણ છે એવું પણ ચિંતનભાઈનું કહેવું થાય છે. આપણે બગીચો પણ જોઈશું. બધા જ રૂમમાં ચિંતનભાઈએ વર્ગને અનુરૂપ બધા જ TLM બધા અહીંયા મૂકેલા છે. જ્યારે જરૂર પડે ત્યારે વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરી શકે.
અત્યારે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. સ્માર્ટ બોર્ડ પણ અહીંયા છે. અહીંયા પણ ધોરણ પ્રમાણે બધા TLM ગોઠવેલા છે. બધી દિવાલોને બોલતી રાખેલી છે. કેટલા ચોરસ છે એ ગણવાના. હા, અહીંયા માઇન્ડ ગેમ મૂકેલી છે, કેટલા ચોરસ છે એ ગણવાના. અને આપણે હમણાં ઔષધિઓ જોઈએ એની વાત હજુ આગળ ને આગળ ચાલે છે. મહત્ત્વની વાત એ છે કે સ્ટાફ સંપૂર્ણ સહકાર આપે છે અને ચિંતનભાઈ પોતે એક ઇનોવેટિવ ટીચર હોવાથી રોજ શાળામાં શું નવું થઈ શકે એના માટે સતત પ્રયત્નશીલ રહે છે. સમયસર શાળા ચાલે છે. તમામ સ્ટાફ સમયસર આવી અને પોતાનું સુંદર કાર્ય કરે છે. સાઉન્ડ સિસ્ટમ બી અહીંયા રાખેલી છે. કંઈ પણ જાહેરાત કરવી હોય તો 3 માળથી થઈ શકે છે, સાંભળી શકાય છે. આ પાછળનો કુદરતી વ્યૂ તમે જોઈ શકો છો અને ચોમાસામાં તો અતિ સુંદર લાગે છે. પહેલાં પણ મેં એકાદ વાર મુલાકાત અહીંયા લીધેલી છે જ્યારે શાળાનું કામ ચાલુ હતું. તમે ગેટ સામે જોઈ શકો છો. અહીંયા પૂરણ ઘણું બધું કરાયા પછી આટલી સુંદર વ્યવસ્થા અહીંયા ઊભી થઈ શકી છે. નીચે ગાર્ડન એ છે, પછી આપણે જોઈએ છીએ. આ કમ્પ્યુટર લેબ છે અને જ્યારે પણ ટાઈમ હોય ત્યારે કમ્પ્યુટર ઉપર છોકરાઓ કામ કરે છે. FLNનું મટીરિયલ છે. આ ખાસ બાબત એ છે કે જાતે બધું બનાવેલું છે અને કામ ચાલી રહ્યું છે. ખૂબ સરસ કામ અહીંયા થાય છે. FLNનું કામ અહીંયા ચાલુ છે બાળકો સાથે. બધા શિક્ષકો સક્રિય રીતે આ કામગીરી કરી રહ્યા છે. અહીંયા પણ સ્માર્ટ બોર્ડ ઉપર કામ ચાલી રહ્યું છે. બાળકોને વંચાવવાની પ્રેક્ટિસ, FLNનું કામ વગેરે ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે અને આ મિત્રો સતત કામ કરે છે. તમે સાહેબ જોઈ શકો. સાહેબ, નામ શું તમારું? એ અહીંયા સ્થાનિક છે અને સૌથી સક્રિય રહીને અહીંયા જ્યારે પણ કંઈ બી કામ હોય તો એ બહાર જવાની પરવા કર્યા વગર અહીંયા રહીને ખૂબ સરસ કામ કરે છે અને શાળાને સંભાળવાનું પણ કામ એ પોતે અહીંયા સ્થાનિક હોવાથી કરે છે. જતાં બાળકોની નજર આના ઉપર પડે તો એમને પણ સ્મરણ રહે એના માટેનો એક પ્રયાસ છે. ઓફિસની બહાર જ સરસ રીતે જરૂરી બોર્ડ બધા અહીંયા મૂકેલા છે. ટૂંકમાં શાળાને સારામાં સારી રીતે કઈ રીતે બનાવી શકાય, વિદ્યાર્થીઓનું લર્નિંગ કેવી રીતે થાય એના માટેનો આખો પ્રયાસ પ્રશંસનીય છે. ખોયા પાયાનું તમે જુઓ સ્ટેન્ડ. તમે આ ઓફિસ આપણે જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી જોઈ શકાય છે. અહીંયા સેનિટેશન વગેરેની વ્યવસ્થા છે. ને આ તમે બગીચો જોઈ શકો છો. એક નાનકડી ખેતી કહી શકાય, નાનકડું ખેતર કહી શકાય એવી. ચિંતનભાઈ, આના વિશે થોડી વાત કરજો. હાલ જમીનથી 15 ફૂટ ઉપર છીએ. 120 ટ્રેક્ટરના પુરાણથી આ બગીચો બનાવે છે. ઓહો, બાજુમાં ખાઈ છે નીચે. અચ્છા. શું શું વાયેલું છે અત્યારે? શાકભાજીમાં દૂધી છે, તુરિયા છે, રીંગણ છે, મરચાં છે, ટામેટા છે, ગલકા છે. અચ્છા. ધ્યાન ભોજનમાં જે અહીંયાથી ઓર્ગેનિક ઉપયોગ થાય એ બધા શાકભાજી અહીંયા વાયેલા છે. બરાબર. જમીનથી કેટલું ઊંચું તમે હમણાં વાત કરી? 15 ફૂટ. 15 ફૂટ. બાજુમાં વ્યૂ લેવો હોય તો અચ્છા. ત્યાંથી લેવા છે. સમજો, આટલા અંતરિયાળ એરિયામાં આટલું બધું કામ કરવું એ કમિટમેન્ટ હોય તો જ થઈ શકે અને એ આપ જોઈ શકો છો. વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો. ગુજરાતની શિક્ષણ સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ સાથે આ શેર થાય એવો એક નમ્ર આશય છે. શાળામાં જઉં ત્યારે જ્યાં જ્યાં મને યોગ્ય લાગે ત્યાં ત્યાં હું વિડીયો લઉં છું અને લોકો સાથે શેર કરું. તમે જોઈ શકો છો આ લગભગ 20 ફૂટ જેટલી ઉપર છે આ સ્કૂલ. આ નીચે જોઈ શકાય છે. આટલું બધું પુરાણ કરીને અહીંયા
જંગલમાં મંગલ કરવાનો એક સરસ પ્રયાસ ચિંતનભાઈ અને એમની ટીમે કર્યો છે. હું સૌને અભિનંદન પાઠવું છું. ધીમે ધીમે જેમ આ ગ્રો થશે એમ આખો બગીચો ખરેખર સરસ લાગશે. આ મહેંદી વાયેલી છે ને અહીંયા? હા. બાળકોને પાણી પીવાની સેનિટેશન. આ સામે મધ્યાહનનો શેડ તમે જોઈ શકો છો, કામ ચાલુ છે હજુ. હા, હજુ કામ અહીંયા ચાલુ છે. ધીમે ધીમે એને પણ સરસ ઓપ અપાઈ જશે. તો સૌને ચિંતનભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન. સરસ કામ કરતા રહો અને બાળકોના વિકાસ માટે જે કંઈ ઉત્તમ થઈ શકે એના પ્રયાસોને અભિનંદન આપું છું. ધન્યવાદ. અંદર એન્ટ્રી લેતા જ આપણને એમ થાય કે રોડ ઉપરથી અહીંયા આવતા આવતા જે તકલીફ પડી આ બોર્ડ જોઈને એનો દરવાજો જોઈ અને શાંત થઈ જાય. ખૂબ સરસ રીતે કામ થયેલું છે. ચિંતનભાઈ હમણાં જ માહિતી આપી કે 300 બાળકોને 300 છોડ છે. અહીંયા પણ એમણે ગાર્ડનિંગ કરેલું છે. અહીંયા શું શું વાયેલું હશે? અહીંયા ટામેટા છે, મરચા છે, રીંગણ છે, દૂધી છે. ઓકે. મધ્યાહન ભોજનમાં ઉપયોગ થાય માટે બધા શાકભાજી અહીંથી ઉપયોગમાં લો છો ને? આવી ગઈ છે દૂધી. 2-3 ત્યાં આવેલી છે, 2-3 ફ્રીજમાં તોડીને મૂકીએ છીએ. બરાબર. ખૂબ વેજીટેબલ સરસ. પુલાવને હોય એટલે દિવસે ઉપયોગ કરે બધા. મરચા ટામેટા બધું આવી ગયું. ફાઇન. જો આ દૂધી તમે જોઈ શકો છો. અહીંથી તોડીને લેવાની કેટલી મજા આવે ને આનંદ જેણે વાયું હોય એને થાય કે અહીંયા અમે આ કર્યું તો બાળકો આ શુદ્ધ શાકભાજી ખાઈ શકે છે. ખૂબ અભિનંદનને પાત્ર છે બધા જ કામ. ચિંતનભાઈ ખૂબ ખૂબ અભિનંદન. તમારી શાળાની મુલાકાત લઈને ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. મિત્રો, ચંદ્રાણાનો મેં હમણાં એક વિડીયો મૂક્યો હતો. એમાં એક વસ્તુ ખાસ નોંધવાની એ રહી ગઈ હતી અને એ મારે તમારી સામે મૂકવી જરૂરી હતી. આ તમે જે જોઈ શકો છો અહીંયા આ ગેટ બાજુથી અહીંયા આવીએ એટલે આ એક ચોતરા જેવું છે, અહીંયા ચોરા જેવું. અહીંયાથી નીચે 7 પગથિયા હતા. આ તમે જોઈ શકો છો. આ જે કોર્નર દેખાય ત્યાંથી નીચે 7 પગથિયા હતા અને આ વોશરૂમ ને એ બધું ત્યાં નીચે હતું. આ બધી જ જગ્યા એટલી ઊંડી હતી, 15 થી 20 ફૂટ ઊંડી હતી અને લગભગ 120 જેટલા ટ્રેક્ટર નખાઈ અને આ કામ અહીંયા લેવલિંગનું થયેલું છે. આ તમે સામે જોઈ શકો સેનિટેશન ને પાણીને આ બધું જ 7 પગથિયા ઉતરી અને પછી નીચે જવાતું હતું. અને ખાસ મહત્ત્વની વાત એ છે કે આ નંદનવન કરવામાં શાળાના આચાર્ય જે છે ચિંતનભાઈ, એમણે લગભગ 2 થી સવા 2 લાખ રૂપિયાનું રોકાણ આમાં પોતાના પૈસાનું કર્યું છે. આ બહુ મોટી વાત છે. શાળાના આચાર્યનું કમિટમેન્ટ. આ પાછળ બી તમે જોઈ શકો છો. અહીંથી તમને એની ઊંડાઈનો બી ખ્યાલ આવશે. હજુ અહીંયા આ જે દેખાય છે ત્યાં એમને બોર્ડર બનાવવાની બાકી છે અને આ પુરાણ પણ કરાવવાનું બાકી છે. પણ ધીમે ધીમે જેમ જેમ પૈસાની સગવડ થશે એમ એમ કરાવશે એવું એમનું કહેવું થાય છે. તમે જોઈ શકો છો છેક આ જે નીચે રોડ દેખાય છે અને આ બોર્ડર છે, તમે જુઓ છેક આટલા લેવલે હતી ને આટલે સુધી લાયા છે. પણ હવે પછી પૈસાની વ્યવસ્થા થશે એટલે આખું આ પાછળની બાઉન્ડ્રી તૈયાર કરી અને અહીંયા કિચન ગાર્ડન એમનું કહેવું એવું થાય છે કે 12 માસ શાકભાજી બાળકો જેટલી વાર અહીંયા જમે એમને શાકભાજી અહીંથી જ મળે. એટલે આ જગ્યાનું આખું પૂરણ કરી અને ત્યાં પણ આખું કિચન ગાર્ડન ડેવલપ કરવાની વાત છે. પણ જેમ જેમ પૈસાની વ્યવસ્થા થશે એમ એમ કરશે. પણ એક આચાર્યનું કમિટમેન્ટ ખરેખર દાદ માગી લે એવું છે. અહીંયા આટલું બધું પુરાણ કરીને આટલા અંતરિયાળ વિસ્તારમાં આવું એક વિઝન લઈને ચાલવું એ શિક્ષણને બરાબર સમર્પિત હોય એ જ વ્યક્તિ કરી શકે. અને ચિંતનભાઈ એવા વ્યક્તિ છે. ઇનોવેટિવ ટીચર તરીકે પણ એમણે ખૂબ ભાગ લીધેલો છે. તમે જોઈ શકો છો આખું આ પુરાણ કરાયેલી જગ્યા છે. ફરીથી ખૂબ ખૂબ અભિનંદન એમને. વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો ક્યાંક ને ક્યાંક આની પ્રેરણા પહોંચે. ધન્યવાદ.
ચંદ્રાણા પ્રાથમિક શાળામાંથી બહાર નીકળી રહ્યો છું. તમે જોઈ શકો છો કે કેટલું અંદર છે અને કેવા રસ્તામાંથી અહીંયા શિક્ષક મિત્રો આવી અને પોતાની નિયમિત ફરજ બજાવે છે. મને ગાડી પણ અહીંયાથી લઈ જતા થોડો ડર લાગે. બહુ સાંકડા રસ્તા અને રોડથી ખૂબ અંદર છે. ઘણા બધા પ્રશ્નો વચ્ચે આ રોડ બી શાળાના આચાર્યએ રસ લઈ અને કરાવડાયેલો છે, જેથી કરીને અંદર શાળામાં પહોંચી શકાય. હું જઈ રહ્યો છું, તમે જોઈ શકો છો. આ એક સાંકડી ગલી છે. સામેથી કોઈ વાહન આવે તો ગાડી કઈ બાજુ લઈ જવી એક પ્રશ્ન થઈ જાય. પણ એમનો ખાસ આગ્રહ હતો એટલે મેં શાળાની આજે શાળા આખી રિનોવેટ થઈ ગઈ પછી મુલાકાત કરી. અને આ ગલીમાં રોજ શિક્ષકો આવે છે, નિયમિત આવે છે, નિયમિત જાય છે. સામેથી કોઈ વાહન આવે તો તરત જ તકલીફ પડે એવું કામ છે અહીંયા. હું આ પરાણે લઈ જઈ રહ્યો છું ગાડીને. મને તો મેઇન રોડ ઉપર હજુ આપણે પહોંચશું ત્યારે ખ્યાલ આવશે કે ત્યાંથી ચડાવવું કેટલું અઘરું છે. હું જ્યારે અંદર પ્રવેશ્યો ત્યારે મેઇન રોડથી અંદર જે ઢાળ ઉતરવાનો થાય છે એમાં કોઈને પણ ગાડી ઉતારતા ડર જ લાગે. ખુશીના તાલુકો પછાત તાલુકો કહેવાય છે, પણ અંદર કામ કરતી શાળાઓ અને એના શિક્ષકો કમિટમેન્ટથી કામ કરે છે. અને હું પોશીનાની મુલાકાતે જઉં ત્યારે અંતરિયાળ વિસ્તારની આવી કેટલીક શાળાઓની મુલાકાત અચૂક કરું છું. એમાંની એક શાળા છે. એ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તમે જુઓ, આ મેઇન રોડ સામે દેખાય છે ને, આ ઉપર ચડવાનું જે છે ને એ આપણને ઉતરતા હોય ત્યારે તો ખાસ બીક લાગે એવું છે. હવે મારે ગાડી ચડાવવી છે. તમે જોઈ શકો છો કે વાહન કેટલો સ્ટ્રેસ પડે ચડતા. હવે આ મેઇન રોડ આવ્યો છે. ધન્યવાદ.